દીપક જોશી ગાંધીમાંથી આવું છું. આજે આપણો 3 સેલિબ્રેશન્સ છે ધારેસમાં. જય જગન્નાથ દિવસ છે, સ્વામિનારાયણ કરવાના છે, સનાતન મંદિર કરવાના છે. હમણાં આપણે જલારામ બાપાના મંદિરમાં આ આપણા શ્રી જલારામ મંડળ સેવા મંડળ ધારેસમાં ટાન્ઝાનિયા ઈસ્ટ આફ્રિકા. કેવા ફાઇન સુંદર લાગે છે. અને આપણા જે ડોનર્સ છે, આપણા જે ટ્રસ્ટી છે, તમે આ જુઓ બધા દિલથી આપણે જલારામ બાપાના મંદિરમાં કોઈ દિવસ એવું નથી થયું કે એક દિવસ આપણે જમવાનું એટલે સેવા અને આપણી પ્રસાદી માટે ઓકે બધા માટે છે. તમે આવો બધા આ જો તમે પગથી અહીંયા એ આપણે દેખાડે છે કે ક્યારે સ્ટાર્ટ કર્યું. ઓકે, તમારા જાણ ખાતર માટે છે. આપણે અહીંયા જલારામ બાપા મંદિરમાં બધા ભગવાનના આપણે મૂર્તિ રાખી છે. નામ શું સોલંકી ભાઈ જો દરરોજ આપણે સેવા આપે છે. આપણે દરરોજ એના ટાઈમમાં આવી જાય, દિલથી સેવા આપે છે. બધા વોલેન્ટિયર્સ, બધા ભાઈઓ બહેનો બધા સેવા આપે છે. તમે આવો જો. બધી અત્યારે પ્રિપેરેશન થઈ રહી છે આ પ્રસાદી માટે. બપોરના 12:30 આરતી થાય, 1 વાગે બધાને અલોકા આપણા જલારામ બાપાના ભાવિકો બધા સેવા આપે. તમે આવો બધા જો. આ આપણા જલારામ બાપાનું મંદિર તમે જો કેટલા ફાઇન જલારામ બાપા લાગે છે. જલારામ બાપા તમને બધાને આશીર્વાદ આપે. તમે દારસલામ ફરવા આવો તો જરૂર આવજો જલારામ બાપાના મંદિરમાં. અને તમને બધા ભગવાન રાખ્યા છે. આપણા ગણપતિ દાદા છે, રામ લક્ષ્મણ સીતા છે, આપણા શંકર ભગવાન છે, આપણા કૃષ્ણ ભગવાન છે અને જલારામ બાપાનું મંદિર છે. પણ તમે જો બધી પ્રસાદી બધું ફાઇન રીતે. અને જો તમે પ્રસાદી બધી તૈયાર છે. આજનું સ્પેશિયલ મેન્યુ આ છે. આજે તમે બધા જો. આજે ડિમ્પલબેન ને એની ફેમિલી તરફથી બધી આજે રસોઈ આ લોકો જ કરવાના છે. સોડા છે. અને આજે આ લોકોએ કીધું કે પંજાબી ટાઈપ હિન્દુનું ખાવાનું છે આજે. તમે જો બધું. એટલે આ તો બધું બાપુ પ્રસાદ છે. પ્રસાદ માટે તમે આવો. પ્રસાદી તો છે જ, દરરોજ છે. અને આજે આપણો સોમવાર છે 20મી જૂન 2023. બધા જય જલારામ બોલજો મારી સાથે. જય જલારામ, જય જલારામ.